નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે હાર્દિક માંડાણી. ફરીવાર તમારું સ્વાગત છે એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલની અંદર. તમારી પહેલી પરીક્ષા નજીક આવી રહી છે, એમાં કાંઈ ગભરાવાની જરૂર નથી. મને ખબર છે મોટા ભાગની સ્કૂલમાં ધોરણ 10 ની અંદર 12 ચેપ્ટર હશે. ચેપ્ટર નંબર 1 થી 5, 8, 9, 10, 11, 15, 16 અને 17. વિદ્યાર્થી મિત્રો, આ તમામ જે ચેપ્ટર છે એના ધમાકેદાર આઈએમપી ક્વેશ્ચન એક પછી એક, એ પણ સેક્શન વાઇઝ વિદ્યાર્થી મિત્રો. 2 ગુણમાં કયા પ્રશ્નો પૂછાય, 3 ગુણમાં કયા પ્રશ્નો પૂછાય અને 4 ગુણમાં કયા પ્રશ્નો પૂછાય. તો જોઈએ, નોટ પેન લઈ લો અને સાથે સાથે તમને સ્ક્રીન ઉપર જે પણ પ્રશ્નો દેખાય એ બધા જ ક્વેશ્ચન તમારે નોટ ડાઉન કરતા જવાના છે વિદ્યાર્થી મિત્રો. ચાલો તો તૈયાર થઈ લો, લઈ લો બધા નોટ પેન ફટાફટ. તો પહેલા તો યાદ રાખજો, મેં આ જે ક્વેશ્ચન તૈયાર કર્યા છે એ બોર્ડના જે છેલ્લા 5 વર્ષના પ્રશ્નો છે પૂછાયેલા છે એના આધારે મેં બધા પ્રશ્નો તૈયાર કરેલા છે. તો 2 ગુણના પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, 2 ગુણના પ્રશ્ન તમને ચેપ્ટર નંબર 1, 2, 9 અને 11, 1, 2, 9 અને 11 ચેપ્ટર છે એમાંથી તમને 2 ગુણના પ્રશ્ન પૂછાશે. જોઈએ, ચેપ્ટર નંબર 1 માંથી વિદ્યાર્થી મિત્રો તમને કેવા ક્વેશ્ચન પૂછે. ચેપ્ટર નંબર 1 છે તો એમાં પહેલો પ્રશ્ન તમને પૂછે, ભારતના સંદર્ભમાં સંસ્કૃતિ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, 2 ગુણનો પ્રશ્ન. બીજો પ્રશ્ન, સંસ્કૃતિ એટલે શું? આ પણ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પછી આ તો વિદ્યાર્થી મિત્રો ખૂબ આઈએમપી ક્વેશ્ચન છે, બોર્ડમાં વારંવાર પૂછાયેલો છે. તફાવત લખો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. એની પછી વિદ્યાર્થી મિત્રો એક નાનો અગત્યનો બીજો પ્રશ્ન છે, હિમાલયનું મહત્વ. એ કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નથી પણ એકવાર વાંચી લેવાનો. પછી પાછો એક મોસ્ટ ટાઈમની પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, નદીઓને લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે, શા માટે? સમજાવો. બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, હું જેના ઉપર ગ્રીન લાઈન કરીશ, હાઇલાઇટ કરી, એ તમારા માટે વેરી આઈએમપી હશે. આ જે પ્રશ્ન છે એમાં આઈએમપી, તો વેરી મોસ્ટ ટાઈમ. બરાબર. એની પછી મારે આમાંથી વેરી મોસ્ટ ટાઈમપી દેવું હોય તો આ નદીઓને લોકમાતાનું બિરુદ મળેલો છે, વેરી મોસ્ટ ટાઈમપી છે. બરાબર. પછી તમને પૂછાય વિદ્યાર્થી મિત્રો કે હડપ્પા કાલીન ભારતના સાંસ્કૃતિક વારસા વિશે માહિતી આપો. પછી તમને પૂછે મૌર્યકાલીન ભારતના સાંસ્કૃતિક વારસા વિશે માહિતી આપો. બરાબર. તો પાછો તમારા માટે વેરી ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન આવે છે, પ્રાચીન સમયથી ભારત એક પર્યાવરણ પ્રેમી રહ્યો છે, શા માટે? સમજાવો. તો જે હું ગ્રીન લાઈન કરું છું વિદ્યાર્થીઓ, ગ્રીન કલર થી હું હાઇલાઇટ કરું છું, પ્રશ્ન તમારા માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી તમે જો બીજો પ્રશ્ન પૂછાય, ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે માહિતી આપો. એ પણ તમારે જણાવવાનો છે. નેગ્રીટો પ્રજા વિશે માહિતી આપો. બરાબર. તો નેગ્રીટો પ્રજા પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ મને એવું લાગે છે માર્ચ 2025 ની એક્ઝામમાં બોર્ડમાં જો પ્રશ્ન વધારે ઇમ્પોર્ટન્ટ થતી હોય જે પ્રજા, આ છે ટૂંક નોંધ લખો દ્રવિડ પ્રજા અને ટૂંક નોંધ લખો આર્ય પ્રજા. વેરી મોસ્ટ આઈએમપી પ્રજા છે વિદ્યાર્થી મિત્રો. તમે લઈ લેજો ફટાફટ બુક અને પેન અને મારી સાથે આ પ્રશ્નને તમે નોટ ડાઉન કરતા જજો. બોર્ડની અંદર તમારે બહુ સારા માર્ક્સ આવશે. એની પછી એક પ્રશ્ન તમને પૂછાય છે કે ચેપ્ટર નંબર 1 માંથી ભારતમાં સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું છે, અથવા તો તમને પૂછાય ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો છે, શા માટે? બરાબર. આનો જવાબ તમને ચોપડીમાં પરફેક્ટ નહીં મળે. આનો જવાબ તમારે બીજા કોઈ સારા એવા મટીરિયલમાંથી તમારે વાંચવો પડશે. અને જો તમારે આવા પ્રશ્નોના જવાબ જોતા હોય તો નીચે અવશ્ય કોમેન્ટ કરજો. જો આવા તમને અઘરા પ્રશ્ન છે એ હું વિડીયો બનાવી તમને સમજાવીશ. બરાબર. તો અહીંયા તમારું ચેપ્ટર નંબર 1 વિદ્યાર્થી મિત્રો શું થાય છે, પૂરું થાય છે. અહીંયા સુધીના જેટલા પણ ક્વેશ્ચન હતા વિદ્યાર્થી મિત્રો એ ચેપ્ટર નંબર 1 ના ક્વેશ્ચન હતા. બરાબર. તો ફટાફટ તમે બધા જ ક્વેશ્ચન નોટ ડાઉન કરી લેજો. બરાબર. તમે તમારો જે ફોન છે એમની અંદર ઘડીક વિડીયો બંધ કરી અને ત્યાર પછી નોટ ડાઉન પ્રશ્ન કરતા જજો. 2 ગુણના આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. પછી જો ચેપ્ટર નંબર 2 છે એના અગત્યના ક્વેશ્ચન, તો તમને પૂછે માટીકામ કલા વિશે માહિતી આપો. માટીકામ કલા. બરાબર. પછી તમને પૂછે પાટણના પટોળા વિશે માહિતી આપો. બરાબર. તો આ બંને ક્વેશ્ચન મેં વિદ્યાર્થી મિત્રો ગ્રીન કલર થી હાઇલાઇટ કરી છે, એનો મતલબ આ પ્રશ્ન તમારા માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. અને એની પછી ચામડાના ઉપયોગો જણાવો, એ પણ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તમારા માટે. ચાલો પછી વિદ્યાર્થી મિત્રો તમને પૂછવામાં આવે કે બીજા કયા પ્રશ્નો તમારા માટે ઇમ્પોર્ટન્ટ બની શકે છે. ચાલો તો હું પેલા મારી સ્ક્રીનને હું ઝૂમ કરી લઉં. ચાલો ઓકે.
હવે એની પછીનો પ્રશ્ન તમને પૂછાય છે કે ઘણીવાર તમને પૂછાય કે મીના કારીગરી અંગે માહિતી આપો, એ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. જરીકામ આપણે બધાને ખબર છે, આપણું સુરત છે તો એ જરીકામ ઉદ્યોગ માટે દુનિયાભરમાં શું છે, પ્રખ્યાત છે. પછી તમને વિદ્યાર્થી મિત્રો પૂછાય કે ભાઈ લોથલના કારીગરો ધાતુમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવતા, તો એ પણ બોર્ડની અંદર ઘણીવાર પૂછાઈ જાય છે. ને એસાઇનમેન્ટ માટે ખૂબ જ આઈએમપી એસાઇનમેન્ટની અંદર પણ આ પ્રશ્ન વારંવાર આપવામાં આવે છે. ગાલાનું એસાઇનમેન્ટ છે એમની અંદર પણ આ પ્રશ્ન વારંવાર હોય છે, બરાબર. પછી તમને પૂછાય કે ભાઈ જળતર કામ કલા વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો તમને શું પૂછાય કે જળતર કામ કલા છે એમના વિશે માહિતી આપો. તો આ પ્રશ્ન પણ તમારા માટે એટલો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. પછી તમને પૂછાય અકીક કામ. તો મને એવું લાગે છે કે આ વર્ષના આ બોર્ડની અંદર આ પ્રશ્ન તમારા માટે આઈએમપી બને છે, કારણ કે ઘણા વર્ષોથી આ પ્રશ્ન પૂછાણો નથી કે અકીક કામ. તો એ પણ 2 ગુણનો ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. ચાલો પછી તમે મને કહેજો ક્વેશ્ચન નંબર 22 આનો જવાબ શું આવે? ફટાફટ કરી મને જવાબ આપજો કે જે કલાને બધી જ કલાઓમાં અગ્રીમ સ્થાન મળેલું છે એ કલા વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો આ કલાને શું કહેવામાં આવે છે? ચિત્રકલા કહેવામાં આવે છે. તો ચિત્રકલાની ટૂંકમાં પૂછાય. પાછા આઈએમપી પ્રશ્ન એવા સંગીત કલાની અંદર સંગીત મકરંદ વિશે માહિતી આપો, સંગીત રત્નાકર વિશે માહિતી આપો. તો આ પ્રશ્ન પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો નૃત્ય છે, તો નૃત્યમાં 2 નૃત્ય મને આઈએમપી લાગે છે, ભરતનાટ્યમ નૃત્ય છે અને કથકલી નૃત્ય. તો આ બંને નૃત્ય તમારા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. અને ત્યાર પછી તમે જો આનો જો કોમેન્ટની અંદર મને જવાબ આપજો. મનોરંજન સાથે સંસ્કાર આપતી કલા છે, તો કઈ કલા છે? મનોરંજન સાથે સંસ્કાર આપતી કલા છે. તો વિદ્યાર્થી મિત્રો એ કઈ કલા છે? તો નાટ્ય કલા છે. એ પણ બોર્ડની અંદર વારંવાર પૂછાઈ ગયો છે. અને જેમને ભાવપ્રધાન નાટકો કહ્યા છે, તો એનો જવાબ વિદ્યાર્થી આવશે ભવાઈ. તો આમાં તમને પૂછાય કે ભાવપ્રધાન નાટકો કયા છે, તો તમારે લખવાનું ભવાય, બરાબર. તો આની અંદર ભવાઈની ટૂંકમાં લખવાની છે, આની અંદર નાટ્ય કલાની ટૂંકમાં લખવાની છે. પાછું મને એવું લાગે છે બોર્ડની અંદર આ પ્રશ્ન વેરી ઇમ્પોર્ટન્ટ બને છે. ગુજરાતના આદિવાસી નૃત્યો છે એમના વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો જો મેં તમને પહેલા તો ઘણા બધા આઈએમપી પ્રશ્નો તમને આપેલા છે, એમાં હવે જે ગ્રીન કલરના જે હાઇલાઇટ કરું છું એ તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આદિવાસી નૃત્ય ઘણા વર્ષોથી પૂછાણા નથી. પછી રાસ અને ગરબા વિશે તમને પૂછાઈ શકે, બરાબર. પછી તમને પાછળ ઘણા બધા પ્રશ્નો આપેલા છે. જો ગોખ ગુંથન નૃત્ય, ગોખ ગુંથન નૃત્ય 2 ગુણનો અગત્યનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને પછી જે નૃત્ય સાથે મસીરા નામનું વાજિંદ્ર જોડાયેલું છે તે નૃત્ય વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમે મને આપજો અને ચોપડીમાંથી ગોતવાનો પ્રયત્ન કરજો કે આમાં કયા નૃત્ય વિશે તમારે લખવાનું છે. મારા ખ્યાલથી આની અંદર ચેપ્ટર નંબર 2 છે એમાં તમને આપેલું છે સિદ્ધિઓનું ધમાલ નૃત્ય. સિદ્ધિઓનું ધમાલ નૃત્ય છે એની અંદર આ પ્રશ્ન છે, એની અંદર જવાબ તમારે લખવાનો છે, બરાબર. પછી તમને પૂછાય વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું પહેલા તો ચેપ્ટર નંબર 2 છે એ પૂરું થાય છે. હવે આપણે જોવાનું ચેપ્ટર નંબર 9. બોર્ડની અંદર ચેપ્ટર નંબર 9 છે એમાંથી પણ ઘણા બધા પ્રશ્ન 2 ગુણમાં પૂછાય છે. પહેલો તમને પૂછાય કે વહીવટના આધારે જંગલોના પ્રકારો જણાવો. આઈએમપી ક્વેશ્ચન છે. માલિકીના આધારે જંગલોના પ્રકાર જણાવો. એ પણ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. નિર્વનીકરણ એટલે શું, તેની અસરો જણાવો. એ પણ ખૂબ જ આઈએમપી છે, બરાબર. પછી તમને પૂછાય વિદ્યાર્થી મિત્રો કે વન સંરક્ષણ છે, વન સંરક્ષણના ઉપાયો જણાવો, બરાબર. અને પછી તમને પૂછે ભારતમાં વૈવિધ્યસભર વન્યજીવ જોવા મળે છે, ટૂંકમાં માહિતી આપો. ચાલો આ એટલા બધા ઇમ્પોર્ટન્ટ મને લાગતા નથી, પણ મને આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લાગે છે કે વન્યજીવ વિનાશના કારણો જણાવો. હું એવા જ પ્રશ્ન વધારે હાઇલાઇટ કરું છું જે પ્રશ્ન બોર્ડની અંદર પૂછાવાની સૌથી વધારે શક્યતા, બરાબર. અને પછી જો વિદ્યાર્થી મિત્રો આ પરિયોજના પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. એક તો વાઘ પરિયોજના ઇમ્પોર્ટન્ટ છે, હાથી પરિયોજના ઇમ્પોર્ટન્ટ છે, પછી ગેંડા પરિયોજના ઇમ્પોર્ટન્ટ. મને આ 3માંથી જો કોઈ આઈએમપી પરિયોજના લાગતી હોય તો એ વાઘ પરિયોજના છે અને ગેંડા પરિયોજના. 2 પરિયોજના વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આઈએમપી પરિયોજના ગણવામાં આવે છે. અને આ ચેપ્ટરનો જો મારે સૌથી આઈએમપી ક્વેશ્ચન મારે તમને કેવો હોય તો એ છે તફાવત લખો. તો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એના વિશે તમારે માહિતી આપવાની છે. ખૂબ જ આઈએમપી તફાવત છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને જેમની સ્થાપના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરવામાં આવે છે તેમના વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો એમાં તમારે માહિતી આપવાની છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે તમારે સમજાવવાનું છે. અહીંયા જો થોડું ઘણું ટાઈપિંગમાં મિસ્ટેક છે. જળ જીવનનું અભિનંદન સમજાવ્યું નહીં, જળ જીવનનું અભિન્ન અંગ છે, સમજાવો. તો આમાં તમારે જળનું મહત્વ લખવાનું છે. પણ અહીંથી વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 11 છે, 11
એમના પ્રશ્નો શરૂ થાય છે. અહીંયા સુધી ચેપ્ટર નંબર 9 ના પ્રશ્નો હતા. કયા પ્રશ્નો હતા? ચેપ્ટર નંબર 9. હવે અહીંથી બધા પ્રશ્નો કયા આવશે? ચેપ્ટર નંબર 11. બરાબર? તો પહેલો પ્રશ્ન છે, જળ એ જીવનનું અભિનંદન નહીં, પણ જળ એ જીવનનું અભિન્ન અંગ છે, એવો પ્રશ્ન છે. પછી આ ચેપ્ટરનો 5મો IMP ક્વેશ્ચન આવ્યો. વિદ્યાર્થી મિત્રો જો આ ચેપ્ટરની અંદર તમને પાછું ઓકે, તો તમને પૂછાય જળ સ્ત્રોતો છે તો એના પ્રકારો તમે જણાવો. તો આ ખૂબ જ IMP ક્વેશ્ચન છે. તમે જો જળ સ્ત્રોતોના મુખ્ય પ્રકારો જણાવો. 3 છે, વૃષ્ટિય, પુષ્ટિ અને ભૂમિગત જળ. સિંચાઈના મુખ્ય માધ્યમો જણાવો. વિદ્યાર્થી મિત્રો એ પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે બોર્ડની પરીક્ષામાં રિપીટ થયેલો પ્રશ્ન હોય તો બહુહેતુક યોજનાનું મહત્વ સમજાવો. એ ખૂબ જ IMP ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. પછી તમને પૂછે કે ભારતમાં સિંચાઈનું વિતરણ કેવું છે? અસમાન છે, સમજાવો. એ પણ પ્રશ્ન તમને બોર્ડની અંદર પૂછાઈ શકે. અને પછી તમને પૂછાય કે જળ સંકટના કારણો જણાવો, અથવા તમને પૂછે વરસાદ પડે કે ન પડે જળનું સંકટ આપણા પર તોળાયેલું છે, શા માટે? આ પણ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ બને છે. વૃષ્ટિ જળ સંચયન એટલે શું? તેમના ઉદ્દેશો જણાવો. એ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અને ઘણીવાર બોર્ડમાં એમ પણ પૂછાય જળના વ્યવસ્થાપન માટે તમે શું કરી શકો? તમારા મંતવ્યો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જો આ કયા ચેપ્ટરના હતા? તો ચેપ્ટર નંબર 1, 2, 9 અને 11. તો એવી રીતના સેક્શન બી ના જેટલા પણ ક્વેશ્ચન હતા એ કોના હતા? સેક્શન બી ના ક્વેશ્ચન હતા વિદ્યાર્થી મિત્રો. સેક્શન બી એટલે એમાં 2 ગુણના તમને પ્રશ્નો પૂછે એના હતા. તો હવે નેક્સ્ટ વિડીયો હું કાલે રજૂ કરવાનો છું. એ વિડીયોની અંદર હું તમને જો તમને સ્ક્રીન ઉપર આવી ગયો છે ધમાકેદાર ચેપ્ટર નંબર 3, 4, 8, 15 અને 16 માંથી કેટલા ગુણના પ્રશ્નો પૂછાય છે? તો 3 ગુણના પ્રશ્નો પૂછાય છે. અને કયા ક્વેશ્ચન છે નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવીશ. તો મારે આટલું જ કહેવું હતું આ સેક્શન બી માટે. હવે કાલે આ ચેનલ ઉપર 3 માર્ક્સના ધમાકેદાર IMP ક્વેશ્ચન રજૂ કરવામાં આવશે. ત્યાં સુધીમાં તમે આ 2 ગુણના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ વિદ્યાર્થી મિત્રો તમે નોટ ડાઉન કરી લેજો. બરાબર? અને નવા વિડીયો તમારે મેળવવા માટે આ જે એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ છે તેને તમે સબસ્ક્રાઇબ કરજો. અસ્તુ.